નમસ્કાર, હું ક્ષિત આપનું સ્વાગત કરું છું શતરંજ કાર્યક્રમમાં. શતરંજ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવી ડિબેટ કરતા હોઈએ છીએ, ચર્ચા કરતા હોઈએ છીએ અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટના અંતે કોઈ કન્ક્લુઝન, કોઈ નિષ્કર્ષ સુધી પહોંચીને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. સીધું જ આજના સબ્જેક્ટ પર આવીશું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે એમએસએમઈથી વેપારને વેગ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, કોરોનાને લઈ કેન્દ્ર સરકારનો ઉદ્યોગકારોને વધુ એક બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. કોરોનાથી પીડાઈ રહેલ વેપારીઓને એમએસએમઈ હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે એમને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય કે બેંક દ્વારા સસ્તા વ્યાજના દરે લોન મળશે. બીજી કઈ કઈ ફેસિલિટીઝ મળશે જેના કારણે એમના જે વેપાર ઉદ્યોગ કોરોનાની ફર્સ્ટ લહેર અને સેકન્ડ લહેરના કારણે જે ક્યાંક અટકી પડ્યા હતા કે ક્યાંક એમને મૂડીની, કેપિટલની જરૂર છે, એને ક્યાંક મેળવી એ પોતાના વેપાર અને ઉદ્યોગને બૂસ્ટ કરી શકશે અને ક્યાંક પાછું સિસ્ટમમાં આવવા માટેનો એક પ્રયત્ન હશે. ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે આ ખરેખર કારગર સાબિત થશે કે કેમ, આને લઈને સવાલ છે. અને આ જ અંગે ચર્ચામાં જોડાયા છે સુનિલ શાહ કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરવાના છે, પદ્મિનભાઈ બુચ કે જેઓ કો ચેરમેન છે એમએસએમઈ કમિટી જીસીસીઆઈના, અને હેમાંગભાઈ રાવલ કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરશે. આપ તમામનું સ્વાગત છે. પદ્મિનભાઈ, હાલાકી આપ એમએસએમઈ કમિટીમાં પણ રહી ચૂક્યા છો, આપની પાસે ખૂબ જ બહોળો અનુભવ છે. મારે એ જાણવું છે કે કેન્દ્ર સરકારે જે આ ડિસિઝન લીધું છે આનાથી બૂસ્ટ કેવી રીતે મળશે? મારે બૂસ્ટ લેવો છે, હું એ વેપારી છું, હું પીડિત વેપારી છું, તો મારે કેવી રીતે આનો લાભ લેવો? એના માટે જે પ્રમાણે પોર્ટલ પર ક્યાંક રજીસ્ટ્રેશન કરાવવાની પણ વાત છે, કયું પોર્ટલ છે, શું છે, અને એકચ્યુઅલ ખરેખર જ્યારે ખાલી જાહેરાતની વાત નથી, ગ્રાઉન્ડ લેવલ પર આનો ફાયદો થશે કે કેમ? પદ્મિનભાઈ, સૌથી પહેલું છેલ્લું વાક્ય તમારું હતું, ગ્રાઉન્ડ લેવલ પર ફાયદો થશે કે નહીં? ચોક્કસ થશે, કારણ કે આ ગ્રાઉન્ડ લેવલની જ વાત છે. હવે રિટેલ અને હોલસેલ લગભગ આપણે જાણીએ છીએ કે ભારતમાં લગભગ 2.5 કરોડ જેટલા આ વેપારીઓ છે. આપણે વેપાર ઉદ્યોગ કહીએ છીએ પણ વેપારીઓ અત્યાર સુધી આમાં ઇન્ક્લુડ હતા, ઉદ્યોગો ઇન્ક્લુડ હતા. એકચ્યુઅલી 2017માં આજે રિટેલ અને હોલસેલને એમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. હવે આખી વસ્તુ ફરીથી એ લોકોને ઇન્ક્લુડ કરવામાં આવી છે. એને સ્પેસિફિક રીઝન છે એ પેન્ડેમિકને કારણે. આપણે ખ્યાલ છે કે લગભગ એવું કહેવાય છે કે રિટેલ અને હોલસેલનું જે વેપાર ઉદ્યોગ છે એ લોકોનો ટર્નઓવર એ પેન્ડેમિકને કારણે મંથલી સેલ લગભગ 79% ઘટી ગયું છે. પર મંથ 79% ઘટી ગયું છે, એટલે 80% જેટલું ઘટી ગયું છે. તમે જે શબ્દ આપ્યો કેપિટલ મૂડી, સૌથી મોટો ફટકો એ લોકોને એને કારણે નાણાકીય પ્રવાહીમાં પડ્યો છે. લિક્વિડિટી જેને કહેવાય, દે ડોન્ટ હેવ લિક્વિડિટી, પૈસા નથી એ લોકો પાસે બિઝનેસ ચલાવવા માટે. એને કારણે એમને જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ સેક્ટર જેને એમએસએમઈ સેક્ટરમાં આવરી લેવાથી એ લોકોને જે પ્રાયોરિટી લેન્ડિંગ કહેવાય ને, આજે એમએસએમઈ ને પ્રાયોરિટી લેન્ડિંગ મળે છે. હું એમએસએમઈ ના હોઉં પણ જે એમએસએમઈ હોય એને લેન્ડિંગ બેંક તરફથી ધિરાણ પહેલા આપવામાં આવે. હવે આ બધા વેપારીઓને પ્રાયોરિટી લેન્ડિંગમાં આવરી લેવાશે અને એને કારણે એમને જે નાણાકીય પ્રવાહિતાનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થશે એમ માનવામાં આવે છે. એને કારણે બહુ અગત્યનું સ્ટેપ છે જેની માગણી ચાલી રહી હતી. અને એમાં એક વસ્તુ ઉમેરીશ કે હમણાં જ લગભગ અઠવાડિયા પહેલા જ માનનીય નાણામંત્રીએ જે ઇમરજન્સી ક્રેડિટ લાઇન જે આખી જે છે એક્સટેન્ડ કરી છે, 4.5 લાખ કરોડ જે એડ કરી છે, એ આપણે હવે માની શકાય છે કે જ્યારે એમણે લીધું ત્યારે એમના મનમાં હશે જ કે અઠવાડિયા પછી આપણે આ ડિસિઝન લઈ રહ્યા છે એટલે આપણે એમને ધિરાણ આપવામાં વાંધો ના આવવો જોઈએ. સો આઈ વુડ બિલીવ કે યસ, ઇટ ઇઝ અ વેરી નેસેસરી સ્ટેપ. રાઈટ ટાઈમ છે કે નહીં હું નથી કહેતો, કદાચ કોઈ એમ કે 6 મહિના પહેલા જ લેવાની જરૂર હતી, પણ લીધું અગત્યનું છે. અને એને કારણે આ જે વેપારીઓ છે એને ચોક્કસ ફાયદો થવો જ જોઈએ. હવે એના there are always two side of a coin, એના થોડા ઇશ્યુઝ છે, પણ આપણે એમ માનવું જોઈએ કે અગત્યનું એ છે કે આપણે પોઝિટિવ સાઈડ છે. 2.5 કરોડ ઇઝ અ બિગ. એ લોકો નાના વેપારીઓને તકલીફ પડે છે, એ લોકોને બેંક વાળા તરફથી એ લોકોની ગણતરી પણ નતું, કારણ કે એ લોકોનું કોઈ સ્ટેટસ જ નતું. એ લોકોને ફાયદો થશે એમ માનવામાં આવે છે. ગુજરાત જેવા નાના રાજ્યોમાં પણ લાખો વેપારીઓ છે, એને જે ધિરાણ મળે પ્રાયોરિટી ધિરાણ એ સૌથી વધુ અગત્યનું છે, કારણ કે એ બધા આપણી બાજુ રહેનારા લોકો છે. એ લોકો પગભર થશે તો આપણો આખો સમાજ અને બિઝનેસ બંને પણ પગભર થશે. એટલે મારા મુજબ એક સાચી દિશાનું પગલું છે. અમલીકરણ જે વસ્તુ છે
એટલું જ ગવર્મેન્ટે ધ્યાન રાખવું પડશે. એને માટે હું ફરીવાર આપને જણાવીશ કે એના મારા શું સૂચનો છે અમલીકરણ માટે. બાકી એક રાઈટ દિશામાં સ્ટેપ લેવામાં આવ્યું છે એવું હું માનું છું. ઓકે ફાઇન. હેમાંગભાઈ, શું લાગે છે થોડુંક મોડું થઈ ગયું છે અને જે સ્ટ્રેટેજી જે પ્રેસ કોન્ફરન્સ થઈ છે ગ્રાઉન્ડ લેવલ પર જે પ્રમાણે પદ્મિનભાઈ કીધું કે એક્ઝેક્ટલી એક્ઝિક્યુશન થશે તો ફાયદો દેખાશે, જે આખી પોલિસી છે આપ શું માનો છો છેવાડાના માનવીને ફાયદો થવાનો છે કે કેમ? હેમાંગભાઈ. અક્ષિતભાઈ, સૌ પ્રથમ તો પદ્મિનભાઈએ બહુ સારી વાત કરી, પણ એમની બે લાઈન વાત છે એ હકીકતમાં સૂચક અને અંડરલાઈન કરવા જેવી છે. એમાંની પહેલી લાઈન એ હતી કે 2017 ની અંદર આ એમએસએમઈ ની અંદર રિટેલર્સ અને હોલસેલરને બાકાત રાખવામાં આવ્યા હતા. આપને કહું હું, જ્યારે યુપીએની કોંગ્રેસની સરકાર હતી, આપને બધાને ખબર છે કે એમએસએમઈ જે છે એના ઉપર માનનીય વડાપ્રધાન મનમોહન સિંઘે ખૂબ જ એના વિકાસ માટે ભાર મૂક્યો હતો, કારણ કે દેશના વિકાસનો પાયાનો પથ્થર છે, દેશની કરોડરજ્જુ છે. દેશના વિકાસના 30% જે યોગદાન હોય જીડીપીનું એ એમએસએમઈ કરે છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આના માટે યુપીએ વખતે સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006 અંતર્ગત આ જ રિટેલર્સ અને આ જ હોલસેલર્સને જે છે એ એમએસએમઈ ગણાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય જનતા પક્ષની સરકારે 2017 ની અંદર આ જે હોલસેલર્સ અને રિટેલર્સ હતા એને આમાંથી બાકાત કરી દીધા. એટલે કે અત્યારે જે આ એનડીએની સરકારે છે એને આમાંથી બિલકુલ બાકાત કરી દીધા હતા. અત્યારે જ્યારે આ પેન્ડેમિક આવ્યું ત્યારે હું એક વાત કરીશ કે સિયાસત કુછ કદર इस तरह आवाम पे एहसान करती है, पहले चश्मे छीन लेती है फिर आंखें दान करती है. એટલે કે આવી વસ્તુ જ્યારે આ બને છે ત્યારે મારે કહેવું છે કે અત્યારે આ કોઈ મોટી જાહેરાત નથી, આ તો માત્ર જે છે એ રિન્યુઅલ અથવા તો આ જાહેરાતને જે 2017 જે કોંગ્રેસનું વિઝનરી વાત હતી એ વિઝનરી વાતને આની અંદર લાવી દેવામાં આવેલું છે. બીજી વાત ભાઈ પદ્મિનભાઈ પૂછે બહુ સારી કરી કે 2.5 કરોડ. અગેન આ આંકડો અંડરલાઈન કરવા જેવો એટલા માટે છે કે 2017 જ્યારે માનનીય ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ નિર્ણય રદ કર્યો ત્યારે પણ 2.5 કરોડ વેપારીઓ હતા, હોલસેલ અને રિટેલર્સ, અને 4 વર્ષ પછી અત્યારે પણ એને ફાયદો થવાનું છે કથિત રીતે એવું કહેવામાં આવે છે, એ પણ 2.5 કરોડ છે. એનો મતલબ કોરોના પેન્ડેમિક પહેલા અને કોરોના પેન્ડેમિક દરમિયાન કોઈ પણ જાતનો આ ક્ષેત્રની અંદર ગ્રોથ થયો નથી. હવે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો બધાને ખબર છે કે જે 20 લાખ કરોડનું પેકેજ આવ્યું ક્યાં ગયું, કોણે લીધું, કોને મળ્યું? આપણા અહીંયા ગુજરાતની અંદર જ આત્મનિર્ભર બેંકોની લોનનું પેકેજ આપવામાં આવેલું હતું. બહુ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જ્યારે લોકો લાઈનમાં ઉભા રહીને ફોર્મ લઈને ગયા ત્યારે કોઈના ફોર્મ પાસ નથી થયા. એમનું સિબિલ જોવામાં આવ્યું, એમનું બાકીનું બધું જોવામાં આવ્યું અક્ષિત, અને ખાસ એ લોકો જોડે 2 જામીન માંગવામાં આવ્યા. હવે મને તમને એ કહો કે આ 20 લાખ કરોડનું જે કહેવાનું પેકેજ હતું, હકીકતમાં આ એમએસએમઈ ને જીવાડવા માટે માનનીય સોનિયા ગાંધીએ, માનનીય રાહુલ ગાંધીએ વારંવાર સરકારને કીધેલું કે ભાઈ આ એમએસએમઈ દેશની કરોડરજ્જુ છે, એને જીવાડો. પદ્મિનભાઈ સીઆઈએના પણ હેમાંગભાઈ પ્રશ્ન પર આવું છે મારે. હેમાંગભાઈ એ પ્રશ્નની જ વાત ફાયદો થશે કે નહીં? પાછળની વાત છોડો, પાસ્ટમાં જે કર્યું કદાચ ઇમ્પ્લિમેન્ટેશન રિન્યુ બી કર્યું, માન્યું કે 2006 માં જ્યારે મનમોહન સિંહે એફર્ટ કર્યા હતા એફર્ટને રિન્યુ કર્યા, પણ આનો ફાયદો થશે કે નહીં? વાત ત્યાં છે. હવે હું એ કહું છું અક્ષિત, આ પ્રશ્નનો હા કે નામાં જવાબ એટલા માટે હું ના આપી શકું કે આજે શનિવાર છે તો હું કહી દઉં કે હા આજે શનિવાર છે, પણ આની અંદર તમારે જવું પડે, આ સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ જોવો જોઈએ. સીઆઈએ અને એના 40 ભાગીદાર સંગઠનો, પદ્મિનભાઈને ખ્યાલ હશે, એ લોકોએ હમણાં જે 2020માં સર્વે કર્યો એમાં 73% ઉદ્યોગોએ નફો નોંધાયો નથી, 60% ઉદ્યોગોએ એમએસએમઈ ને જે અત્યારે જે લાવવામાં આવેલા છે નહીં પણ જે જૂના છે એ લોકોએ એમના કામદારોને છૂટા કર્યા છે. અને સૌથી અગત્યની વાત કરીને હું મારી વાત પૂરી કરીશ 30 સેકન્ડની અંદર કે 88% લોકોએ કહ્યું
જે અત્યારના MSE ની અંદર લાભ લઈ રહ્યા છે એમને કે 88% લોકોએ કહ્યું કે સરકારની કોઈ યોજના કે પેકેજનો અમને લાભ મળેલો નથી. માટે ફાઇન આ સુનિલભાઈ, સરકાર તો યોજનાઓ તો મૂકી દે છે પણ ઇમ્પ્લિમેન્ટેશન જી કઈ જી રીતે કરશે એ પણ એક મોટી મહત્વની અને સમજવાની વસ્તુ છે. સુનિલભાઈ, આ પ્રશ્ન તો ઘણા મુદ્દાઓને લઈને છે. જાહેરાત અને માર્કેટિંગ એક્સ્ટ્રીમલી ગુડ, કહેવું ના પડે, પણ એક્ઝિક્યુશન અને એનો લાભ છેવાડાના માનવીને મળે એમાં ઘણી બધી યોજનાઓ છે. બીજું એક મળે છે કે નહીં એક્ઝિક્યુશનમાં સવાલ છે. એનાથી પણ આગળ છે જે પણ ડિસિઝન લેવામાં જીએસટીને લઈ લઈએ કે એવા ઘણા મુદ્દા છે, એમાં વેરિયન્ટ વધુ આવે છે, ચેન્જીસ કરવા પડતા હોય છે. અલગ અલગ કલાકે, 2 કલાકે અમુક ટાઈમે ચેન્જીસ કરવા પડતા હોય છે, અમુક 2-4 દિવસે, અમુક 2-3 વીકે એમાં ચેન્જીસ કરવા પડતા હોય છે. તો જ્યારે આ પોલિસી ઘડાઈ છે, આશા રાખીએ કે આમાં બહુ ચેન્જીસ નહીં કરે સરકાર, અને જે આ એમને પોલિસી ઘડી છે અને કન્ટિન્યુ કરશે અને એક્ઝિક્યુશન પર ધ્યાન રાખવામાં આવશે. સુનિલભાઈ, શું છે એકચ્યુઅલી આ પોલિસીમાં એક્ઝિક્યુશન પર ધ્યાન અપાય છે કે નહીં? અક્ષિતભાઈ, એક તો સૌથી પહેલા આપને એવું જણાવી દઉં કે આ પોલિસી અને એક્ઝિક્યુશન એ બે એવા શબ્દો છે કે જે પર્ટિક્યુલરલી, દાખલા તરીકે આપણે કોઈ બ્રિજ બનાવીએ ને અને પછી આપણે સરકારને કહીએ કે ભાઈ આ બ્રિજ બનાવ્યો છે તો હવે આની ઉપર એક્ઝિક્યુશન થશે કે નહીં, સાયકલ જશે, સ્કૂટર જશે, વાહનો જશે, નહીં જાય, એ અસ્થાને થઈ જાય. કારણ કે બ્રિજ બનાવી દીધો છે એટલે હવે એમાંથી લોકો સફર જ કરવાના છે, બીજું કશું થાય નહીં. એટલે આ જે પોલિસીની વાત, ચોપડા પર સફર ન થાય, બ્રિજ રિયાલિટીમાં જોઈએ. સાંભળો મારી વાત, આપને હું વિગતવાર કરું. જી જી. એટલે આ જે પોલિસી છે ને, આ પોલિસી આજે કોઈ નવી નથી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ જગ્યાએ સ્ટેટમાં અથવા તો સેન્ટ્રલમાં રાજ કરવાનું હોય તો એનો મૂળભૂત સિદ્ધાંત છે એકાત્મતા, માનવવાદ. હવે આ બધા બહુ અઘરો વિષય છે એટલે જલ્દી તમને સમજ નહીં પડે, પણ હું સાદી ભાષા આપી દઉં. છેવાડાના માનવીને સીધી રીતે આર્થિક દ્રષ્ટિએ ઇકોનોમીના મેઇન લાઇનમાં લાવવાનું કામ 2014 થી અત્યાર સુધીના સરકારના દરેક પગલાઓ જો આપણે સમયસર જોઈશું તો જનધન યોજનાથી લઈ અને એક પછી એક સીધો બેનિફિટ સરકારે એના ખાતામાં આપવાથી લઈ આ બધા જ જે નિર્ણયો છે એ સરકારના એટલા માટેના છે કે નાનામાં નાનો માણસ એ મુખ્ય પ્રવાહની અંદર જોડાય. બીજું જે કોઈ બી ફાયદા સામાન્ય રીતે જે કોઈને લોકોને મળતા હોય એના બદલે વિશેષ વર્ગોને મળે કે જેની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલે આ નિર્ણય, દાખલા તરીકે એક ઇન્કમ ટેક્સનો નિર્ણય બનાવ્યો, હવે એ પોલિસી બની તો બધા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. હવે એમાં સરકારની સફળતા કે પોલિસીમાં સફળ એનું ઇમ્પ્લિમેન્ટેશન આ મુદ્દા નથી હોતા. એટલે ઘણીવાર શું છે, પોલિસી કયા પ્રકારની છે સમજવી પડે અને એને આધારે પ્રશ્નો કરવા પડે. હવે રહી વાત આપણે આ રિટેલર્સોને અને હોલસેલરોને આની અંદર જોડવાને લગતી વાત છે MSME માં. એકાદ 2-4 મુદ્દા એવા આવશે કે પાછળથી આપણને ખબર પડશે જ્યારે આખા પોલિસીના પેપર્સ બહાર આવશે ત્યારે, કે જેમ પદ્મિનભાઈએ એમની શરૂઆતમાં કહ્યું કે અત્યાર સુધી આપણે મેન્યુફેક્ચરિંગને લગતા જે સેક્ટરો હતા એ લોકોનો આમાં સમાવેશ થતો હતો. નાના ઉદ્યોગો હતા કે જે ખરેખર કોરોના કાળને લીધે જે સફળ થયા છે એના લીધે અત્યારે થયું છે. પણ એકચ્યુઅલ જે વાત કરીએ આપણે તો આજે ઇન્ક્લુઝિવ ગ્રોથ છે. આજે એમ સમજો કે 70 વર્ષ પછી ભારત દેશની અંદર 140 કરોડની પ્રજામાંથી આપણે એમ સમજીએ કે ખૂબ ઓછા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. કદાચ એવું વાત કરીએ કે શેર બજાર ફૂલ ગુલાબી તેજીમાં છે તો શેર બજારની વાત કરીએ તો શેર બજારની અંદર કેટલા રોકાણકારો હોય છે એ કરોડોમાં નથી હોતા બહુ. એટલે આપણે આજે પણ આટલી મોટી જનસંખ્યા પછી પણ મુખ્ય પ્રવાહની અંદર, અર્થશાસ્ત્રની અંદર કોઈને જોડવામાં આપણે વિશેષ કોઈ સિદ્ધિ કરી નથી શક્યા, કમનસીબે. આજે આ એક પગલું છે, એટલું મોટું પગલું છે કે અત્યારે નાની દુકાન વાળો જે જગ્યાએ ફસાયેલો છે એને માટે સીધું આર્થિક જે વ્યવસ્થા દેશની અંદર બેંકો દ્વારા, સરકારની મૂડી દ્વારા થઈ રહી છે એનો એ સીધો ભાગીદાર બનશે. મિત્ર, હું માનું છું કે આ 2.5 કરોડ જે સંખ્યા છે એ ખૂબ મોટી છે અને એનાથી બી વિશેષ આ લોકો ધંધા અને ઉદ્યોગ, જેમ પદ્મિનભાઈએ કીધું બહુ સરસ, વેપાર ઉદ્યોગ શબ્દ સાથે જ બોલાય છે પણ વેપારને આપણે આવરી નતો લીધો. હવે આ વેપારને આપણે ઉદ્યોગ સાથે આવરી લઈશું. ઉદ્યોગ જે લોકો કરે છે એમનું માધ્યમ જ આ વેપાર છે, કેમ કે એને પ્રજા સુધી અથવા તો નાગરિક સુધી અથવા તો એના કન્ઝ્યુમર સુધી જવા માટે
આ વેપારી લોક જ છે. તો આ વેપારી લોકોને જે ઉદ્યોગને જેટલા પ્રકારના ફાયદાઓ મળતા હતા, બેંક સાથેના જે વ્યવહારો કરવાનો તક મળતી હતી, સરકારની જે લેન્ડિંગ પોલિસી છે એમાં એમને સમાવેશ થતો હતો. આજે આ રિટેલરો અને હોલસેલરો થવાથી હું માનું છું કે ખૂબ મોટા પ્રમાણમાં લોકો, નાના અને મધ્યમ લોકો, રિટેલર્સ અને હોલસેલરો એ આ મુખ્ય પ્રવાહની અંદર જોડાશે. કદાચ આ દેશ માટે સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ પણ બને આવનાર 2-3-4 વર્ષની અંદર. પદ્મિનભાઈ આપણી પાસે એટલે આવજો. આ ફાઇન પોલિસી કરતા અગત્યનું છે. એક પ્રકારનું વહીવટીય પાંખ જે હોય એને એક રચના કરી છે. સામાન્ય રીતે બધા આની અંદર આપોઆપ જોડાઈ જશે. જી જી પદ્મિનભાઈ, જે પ્રમાણે આગળ હેમાંગભાઈએ કીધું, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પરંતુ જે આત્મનિર્ભર લોનની વાત હતી, 1 લાખ કે 2 લાખની જે અમાઉન્ટ હતી, એના રાઇટ્સ ફક્ત લગભગ કોઓપરેટિવ બેંક પબ્લિક સેક્ટર બેંકને આપવામાં આવ્યા હતા, જ્યાં સુધી હું જાણું છું. પ્રાઇવેટ સેક્ટરને નહોતા આપવામાં આવ્યા. હાલાકી પ્રાઇવેટ સેક્ટર બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે હરણફાળ ગ્રોથ કરી રહી છે, લોકો સુધી કનેક્ટ વધુ છે કદાચ, અને એના જ કારણે દરેક જણ લાભ મેળવી શક્યું નથી. અને ખાસ કરીને જે જામીનદારોની વાત કરી, એવી જ કોઈ પોલિસી કે એવા જ પેરામીટર્સ આમાં હશે તો લાભ કેવી રીતે મળશે? કે હજુ પણ આમાં એવું નથી કે ફક્ત કોઓપરેટિવ બેંક જ છે કે પછી પબ્લિક સેક્ટર બેંક છે, પ્રાઇવેટ સેક્ટર નથી? એ બાબતે શું માનવું છે આપનું, પદ્મિનભાઈ? ના, એટલે જે આત્મનિર્ભર પદ્મિનભાઈ કહે એ પહેલા કહી દઉં આપને, અક્ષિતભાઈ, અત્યારે સામાન્ય નાનો ઉદ્યોગકાર હોય ને, જે ફક્ત 25-50 કે 1 કરોડનો ટર્નઓવર કરતો હોય ને, એ ઓનલાઈન પોર્ટલ ઉપર જઈ અને એનું ઉદ્યમી સર્ટિફિકેટ મેળવી શકે છે. અને એ ગણતરીની મિનિટોમાં આવે છે. આપ અત્યારે તમારે ત્યાંથી પણ ટ્રાય કરો. એટલે આ રિટેલર્સને જ્યારે આમાં જોડાવાનું થશે તો એને આવનાર દિવસની અંદર 5 મિનિટની અંદર એનું ઉદ્યમી સર્ટિફિકેટ મળી શકશે. એને આધારે બેંકમાં MSME પ્રસ્થાપિત કરી શકશે પોતાની જાતને. અને એને આધારે જેમ પદ્મિનીએ કીધું એમ કે આજે જે 400 લાખ કરોડ રૂપિયા જે નાના ઉદ્યોગકાર માટે ફાળવવામાં આવી રહ્યા છે પ્રાયોરિટી લેન્ડિંગના ધોરણે, એ બધી જ સગવડો આ લોકોને પણ મળતી થશે. ઓકે પદ્મિનભાઈ, મારો સવાલ. એટલે તમે જે કીધું એ હું કહું છું કે જ્યારે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા આત્મનિર્ભર ગયા વર્ષે, યસ, શરૂઆતના થોડા મહિનામાં થોડી તકલીફ પડી હતી, કારણ કે આખી વસ્તુ જ અલગ હતી. જેમ કોરોનાની દવામાં, કોરોનાની વેક્સિનમાં જે તકલીફ પડે, કારણ કે આખી વસ્તુ જ નવી છે. શરૂઆતના થોડા મહિનામાં તકલીફ પડી હતી, કારણ કે દરેક જણા માટે સેટ થઈ રહ્યા હતા. પણ મને પૂરેપૂરો ખ્યાલ છે કે પછીના મહિનામાં એનું સરળીકરણ થયું હતું. ચેમ્પિયન્સ પોર્ટલ બનાવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. ચેમ્પિયન પોર્ટલ એ વન ઓફ ધ બેસ્ટ થિંગ વિચ હેઝ હેપન. એમાં બહુ ઈઝી છે બધું કરવું, એટલે પાછળ થયું. એ જ વસ્તુ આજે વેપાર ઉદ્યોગને હવે આવરી લેવામાં આવ્યું છે. હું તમને કહું કે ભલે 2017માં નથી, પણ ફરીથી કરી. આજે કોઈ વસ્તુ તમે પાછી ખેંચીને ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરવી એક સારી વસ્તુ છે. એ કોન્ફિડન્સ બતાવે છે, એમાં કઈ ખોટું કઈ નથી. એક વસ્તુ એ. બીજી વસ્તુ એક લોજિકલ સિક્વન્સ છે. ગયા વર્ષે જૂન 2020માં કેન્દ્ર સરકારે MSME ની ડેફિનેશન ચેન્જ કરી. એમાં ઇન્વેસ્ટ ઇન મશીનરી અને ટર્નઓવર બંને લઈ લેવામાં આવ્યા, અને ઇમ્પોર્ટન્ટલી સર્વિસ સેક્ટરને ઇન્ક્લુડ કરવામાં આવ્યું. એટલે આ એક લોજિકલ પ્રક્રિયા છે. સર્વિસ સેક્ટર ઇન્ક્લુડ કર્યું એ બહુ મોટું સ્ટેપ હતું. એમાં બહુ મોટું સ્ટેપ હતું. સર્વિસ સેક્ટરને બધા આર્કિટેક્ટ પણ આવી જાય અને ઇન્ટિરિયર ડેકોરેટર બી આવી જાય, બધા આવી જાય. અને એના ભાગ રૂપે જ આપણે ગણી શકીએ કે હવે રિટેલ અને હોલસેલ જેને વેપારીઓ છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. એટલે આપણે એને કહી શકાય કે લોજિકલ સિક્વન્સમાં કામ ચાલી રહ્યું છે. અમલીકરણ એ કાયમ અગત્યનું જ હોય છે. અને હું માનું છું કે આપણે 2 દિવસ પહેલા પોલિસી જાહેર થઈ છે. હું માનું છું કે અઠવાડિયાની અંદર અમલીકરણની પ્રક્રિયા જાહેર થવી જોઈએ. અને અમારા જેવાનું સજેશન એ રહેશે કે અમલીકરણમાં એ લોકો, કારણ કે વેપાર ઉદ્યોગ, નાના વેપારી પાસે શું છે કે એક ઉદ્યોગકાર જેટલું ડેટા ના હોય, એ લોકો પાસે ઓર્ગેનાઇઝ ડિટેલ્સ નથી હોતી. તો એને માટે એક અલગ થોડી પ્રક્રિયા બનાવે, એક નવી વિન્ડો જાહેર કરે, અથવા તો એનું મિકેનિઝમ જાહેર કરે, તો એ લોકોને સમજાવી શકાય કે તમારે આ જાતના ડેટા આપવાની જરૂર છે. જે સુનિલભાઈ કીધું વાત સાચી છે. ઉદ્યોગ રજીસ્ટ્રેશન કરે એટલે આપોઆપ રસ્તો ખુલી જાય છે. બરાબર છે. એ લોકો દે આર એલિજિબલ. એક વિન્ડો સ્પેસિફિકલી નાના અને મોટા વેપારીઓ માટે ઊભું કરે તો એ લોકોને ખ્યાલ આવે કે અમારે કઈ જાતની ડિટેલ આપવાની છે. મની છે, ફંડિંગ અવેલેબલ છે, એ સારામાં સારી વસ્તુ છે. ફંડિંગ અવેલેબલ છે, જેમ વેક્સિન અવેલેબલ હોય, વેક્સિન મળે તમને. પ્રેક્ટિકલ મારો સવાલ છે કે એક વ્યક્તિને જ્યારે કોઈ પણ પબ્લિક સેક્ટર બેંક હોય કે પ્રાઇવેટ સેક્ટર બેંક હોય, એ ફંડિંગ કરતી હોય છે, ત્યારે એના છેલ્લા 3 વર્ષના રિટર્ન જોવામાં આવતા હોય છે, એનું બેન્કિંગ જોવામાં આવતું હોય છે, ઇવન એનું કદાચ પહેલા લોન લીધી હોય તો ટ્રેક રેકોર્ડ જોવામાં આવતો હોય છે, એનું સિબિલ ચેક કરવામાં આવતું હોય છે.
હવે વાત ત્યાં છે કે છેલ્લા 2 વર્ષથી તો પરિસ્થિતિ અલગ છે. એટલે ક્યાંક કોકનું સિબિલ, હાલાકી એનપીએનો રેશિયો જે પ્રમાણે અત્યારે વધી રહ્યો છે, દરેક બેંક ક્યાંક બૂમો પાડી રહ્યું છે. અલગ અલગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં પણ એનપીએના આંકડા વધી ગયા છે, કેમ કે ઘણા લોકોના વેપાર ઉદ્યોગ બંધ હતા એટલે કદાચ હપ્તો ભરી શક્યા નથી. મોનિટોરિયમ પીરિયડ હાલાકી ફર્સ્ટ વેવમાં હતો પણ સેકન્ડ વેવમાં લાભ નથી મળ્યો, તો એના કારણે એનપીએ પણ વધ્યા છે, હપ્તા નથી ભરી શક્યા. તો એમના ટ્રેક રેકોર્ડના કારણે કદાચ લાભ ન પણ મળી શકે. તો એવી જે આપ કહો છો નવી વિન્ડો, એવી કોઈ વિન્ડો બી સ્પેસિફિકલી બનાવવી પડશે ને? યસ, અને હું માનું છું કે બનાવશે જ, કારણ કે પોલિસી જ્યારે કરે ત્યારે એનું મિકેનિઝમ નોર્મલી વિચારવામાં આવતું હોય છે અને થશે જ. અને આ તો પ્રક્રિયા હોય છે, કદાચ વિન્ડો જાહેર કરે અને એમાં બી થોડા ઘણા હિકઅપ્સ આવી શકે એમ છે, આપણે નથી કે પરફેક્ટ. તો એનો આઈડિયા એ છે કે એનું સરળકરણ ફરજ થઈ જાય, જે થઈ રહ્યું છે કોઈમાં થોડી વાર લાગે, પણ વિન્ડો નવી બનાવવાની શક્યતા પૂરી છે. આજ સાંજે જ મારે એક ચર્ચા થતી હતી, એટલે અમે બધા માનીએ છીએ કે એની એક સેપરેટ વિન્ડો ઊભી કરવામાં આવશે. એવું બને કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી અમુક બેંકોને ખાસ એના માટે અધિકાર આપવામાં આવે કે તમે આના માટે ખાસ તમે લોન આપો. તો એ જેમ એસએમઈ ફેક્ટરી બધી ચાલુ કરી છે બધી બેંકે, એવી રીતે આના માટે એવું બને કે રાષ્ટ્રીયકૃત બેંકોની ઘણી બધી બ્રાન્ચો હોય, અમુક બ્રાન્ચને કહેવામાં આવે કે તમે ખાસ વેપારીઓ માટેનું કામ કરો અને એને માટે એ લોકોને ટ્રેન કરવામાં આવે. તો શું શક્ય છે? શરૂઆતમાં થોડી તકલીફ પડશે પણ બંને સાઈડે સમજીને આગળ જશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે એ લોકોને નાણાકીય પ્રવાહિતા મળવી જોઈએ, એ લોકોનો કેશ તાત્કાલિક મળી જવા જોઈએ એઝ એન ઇન્ડસ્ટ્રી. એ જે આને કારણે હવે શક્ય છે. પોલીસ ના તો કશું ત્યાં થઈ શકે, બેંકો હેલ્પલેસ છે. અને હું સાંજે કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર જોડે વાત કરતો હતો કે અમે પૂરેપૂરા તૈયાર છીએ, ગવર્મેન્ટ અમને કહેશે તો અમે પૂરેપૂરા તૈયાર છે. અને એ કોઓપરેટિવ બેંક અમદાવાદની હું જાણીતી કોઓપરેટિવ બેંક છે. જી પદ્મજી, મારો બીજો સવાલ આપને છે. અક્ષિતભાઈ એક નાનું ઉદાહરણ આપું. જી એક નાનું ઉદાહરણ આપું. કરિયાણાની દુકાન આપના કે મારા ઘરની આજુબાજુ હોય ને, એ ભાઈ છેલ્લા 10, 15, 20 વર્ષથી કામ ધંધો કરતો હોય અને એનો દીકરો જયારે મોટો થાય ને ત્યારે એ સાયકલ ને બધે સ્કૂટર માંગે, કેમ કે આજુબાજુના લોકોને સ્કૂટર ચલાવતા ફાવતું હોય. અને એ માણસ એ સ્કૂટર માટે કોઈ જગ્યાએ બેંકમાં જઈને લોન લઈ શકવાની પાત્ર જ ના હોય. હવે આપણે જયારે એને આ મેઇન લાઈનમાં લાવીશું ને ત્યારે આ નાનો, એકદમ નાનો કરિયાણાનો વેપારી એના પછીના પરિવાર માટે લોનની સુવિધા બી પ્રાપ્ત કરતો થશે, પોતાની દુકાનને મોટી દુકાન પણ કરતો થશે અને મોટું કામકાજ કરતો થશે. આ સૌથી મોટી પ્રવાહિતા એનામાં બદલાવ થશે. આપે કીધું કદાચ વાત જાણું છું, પણ કરિયાણાના દુકાનનો વેપારી જો રિટર્ન પર્ટિક્યુલર નહીં ભરતો હોય કે છેલ્લા 3 વખતના રિટર્ન નહીં હોય તો એને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધુ આપવો પડશે. આ બી ફેક્ટ છે. અને અમુક બેંકની વાત કરું, બેંક અમુક વસ્તુમાં કોલ નહીં લે, ત્યારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કોલ લેશે. પદ્મિનભાઈ, શું માનવું છે? ખાલી કોઓપરેટિવ બેંક કે સરકારી બેંકો સુધી સીમિત નહીં રખાય, પ્રાઇવેટ સેક્ટરને આપવો પડશે કોલ, કેમ કે અમુક કોલ પ્રાઇવેટ સેક્ટર બેંક જ લેશે. પદ્મિનભાઈ, હું તમારી સાથે બિલકુલ સંમત છું, પણ એક સમય એવો આવવો જ પડે કે એને એક કટ ઓફ ડેટ ગણી અને નાનામાં નાના રિટેલરને 3 વર્ષના રિટર્ન હોય કે ના હોય, પણ એક પ્રવાહિતામાં લાવવા માટેના કોઈ પણ એક સરકારે કોઈ પણ એક જગ્યાએ પહેલ કરવાની હશે. આ એક મોટી પહેલ છે અને આ પહેલ જેમ કહે છે એમ એક વખત પોલિસી આવી જવા દો, એમાં ઘણી બધી વસ્તુ એવું સરળીકરણ હશે કે નાનામાં નાનો વેપારી એમાં ભાગ લઈ જ શકશે. ઓકે ફાઇન. નાના વેપારીને પ્રવાહિતાની જરૂર છે. એ લોકો થોડો ઇન્ટરેસ્ટ આપીને બી આજના તરીકે લેવા તૈયાર છે. એ લોકો પાસે પૈસા નથી બિઝનેસ કરવા માટે. અગત્યનું છે કે એમને તાત્કાલિક ધિરાણ મળે અને જરૂર પડે તો એ લોકોને હપ્તા વધારી આપવામાં આવશે. સો ધેટ ઇઝ પોસિબલ. જેમ પાસમાં હપ્તા ભરી રહેતા હતા કે તે લોકોને 6 મહિના ફરીથી લંબાવવામાં આવ્યા હતા. સો ધેટ ઇઝ પોસિબલ. ઓકે હેમાંગભાઈ, સમયની મર્યાદા છે, ટૂંકમાં પ્રતિક્રિયા માંગીશ. એક બાજુ વાત થાય છે લેન્ડિંગ વધારવાની અને બીજી બાજુ એનપીએનો જે રેશિયો છે, આજે હરેક બેંક, જે સુપ્રીમ કોર્ટે ઓગસ્ટથી લગભગ એનપીએ જાહેર કરવાનું બંધ કર્યું હતું કેમ કે બેંક લીગલ ઇનિશિએટ ના કરી શકે એના માટે, પણ 23/3 એટલે 23 માર્ચે જ્યારે હટાયું, સુપ્રીમ કોર્ટે સ્ટે હટાવ્યો કે હવે એનપીએ જાહેર કરી શકો, એ 23/3 અત્યારે આજની ટીલ ડેટની વાત કરું, એનપીએનો જે ડેટા છે એ ખૂબ જ મોટો છે અને એક બાજુ લેન્ડિંગની વાત છે. આપ શું માનો છો? બંને ક્યાંક મતલબ આ બંનેનું જે કોમ્બિનેશનથી મતલબ વેપારીને ફાયદો થશે કે કેમ? આ વાત બહુ સમજણપૂર્વક જનતાએ સમજવી જોઈએ કે પહેલા તો વાત એ છે કે ગુજરાતની અંદર જે ગુજરાતનું કુલ એનપીએ છે એ એનપીએ નો 4થો ભાગ અત્યારે એમએસએમઈ નો છે. આ વાત પણ આપણે ભૂલવી ના જોઈએ. જે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે ગુજરાત જે હરણફાર કરતું હતું એનું આ પરિસ્થિતિ છે. બીજી વાત ફરીથી કહું કે પહેલી વાર મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ
જે છે એ ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરતા જાણવા મળ્યા. અત્યારે જ્યારે આપણે અંબાણી ને અદાણી અને આ દેશની અંદર આવા કોરોના કાળમાં ટોચના 100 ઉદ્યોગોએ જ્યારે 2 લાખ કરોડની કમાણી કરી હોય ત્યારે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત સાંભળીને બહુ આનંદ થયો. આ દેશની અંદર ઇકોનોમિકલ ડેવલપમેન્ટ જે છે એ ઇકોનોમિકલ ડેવલપમેન્ટની વિકાસની વાતો તો બહુ થઈ, પરંતુ હવે જે છે એ ઇકોનોમિકલ જે ડેવલપમેન્ટની જગ્યાએ ગ્રોથ થવો જોઈએ અને સામાન્ય માનવીનો થવો જોઈએ. હું તમને એક વાત કરું કે ટ્રેક રેકોર્ડની અંદર જ બતાવ્યું છે આ બધી સ્કીમો ચાલુ છે. અક્ષિત, એક જ મિનિટ, તમારે 30 સેકન્ડ. આ ટ્રેક રેકોર્ડની અંદર જ જે બતાવ્યું છે એ પ્રમાણે એવું લાગે છે કે ભૂતકાળમાં જેમ ભારતીય જનતા પાર્ટીના 15 લાખના જુમલા હોય કે 2 કરોડ રોજગારીની વાત હોય કે ખેતીની આવક ડબલ કરવાની વાત હોય, એ જ વાત અહીંયા અમારા મિત્રો જે સુનિલભાઈ છે દોહરાવી રહ્યા છે. એવું મને લાગી રહ્યું છે આ યુપીએની યોજના હતી એટલે એમણે જેટલા પણ વખાણ કર્યા એ યુપીએને શ્રેય જાય છે, એના માટે કોઈ બેમત નથી. એ વસ્તુ અહીંયા સાબિત થાય. મેં બધી 2014 પછી ચર્ચા કરી તે બદલ આપ તમામનો આભાર. તો ખાસ કરીને જે મુદ્દો હતો, હાલાકી હેમાંગભાઈએ કહ્યું છે પ્રમાણે કે કદાચ કિસાનોને બમણી આવકની વાત હોય કે 15 લાખનો જુમલો હોય, આ ખરેખર જે યોજનાની જાહેરાત કરી છે, પદ્મીનભાઈનો વ્યૂઝ અલગ છે, સુનિલભાઈનો વ્યૂઝ અલગ છે, હેમાંગભાઈનો વ્યૂઝ અલગ છે. હાલાકી સુનિલભાઈ અને હેમાંગભાઈ એક પાર્ટીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે એટલે ક્યાંક એક બાઉન્ડ્રી લાઇનની બહાર નહીં જઈ શકે. પણ પદ્મીનભાઈ જે પ્રમાણે વાત કરી કે પોલિસી આવશે, એના એક્ઝિક્યુશનના ક્રાઇટેરિયા આવશે અને ખાસ કરીને આશા એ રાખીએ કે સરકાર આ પોલિસી એવી ઘડે, લોકોને લેન્ડિંગ જ્યારે ફંડ મળવાનું છે લોકોને એના જે પેરામીટર્સ છે, એના જે માપદંડો છે એ ક્યાંક થોડા લિબરલ રાખે. કેમ કે છેલ્લા 1.5-2 વર્ષથી જ્યારથી કોરોના થયો છે ત્યારથી દરેક વેપારી હોય, ઉદ્યોગ ધંધો કરનાર વ્યક્તિ હોય, દરેકની જે સિવિલ છે એમાં ઘટાડો થોડા ઘણા અંશે થયો છે, ઘણી જગ્યાએ નથી પણ થયો. પણ એને ઇગ્નોર કરી અને ક્યાંક લોકો સુધી રૂપિયા આપવામાં આવે અને એનાથી આશા રાખીએ કે ભારતના અર્થતંત્રને બૂસ્ટ મળે અને ભારત ફરી જે ટાર્ગેટ હતો વડાપ્રધાનનો 5 ટ્રિલિયનનો એ પહોંચી વળે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.